સંત તો લાકડા સમાન હોય અને લાકડા સમાન હોય એ લાકડા સમાન હોય તો આ ભાંખ્યાના જ્ઞાન જે છે એ અભણ માણા હોય કોઈ સાદા માણા હોય તો કાયમુખ સમજી શકતા નથી, પણ સંત યુક્તિ કરે, યુક્તિ અને યુક્તિ કરીને એને સમજાવે છે. પણ એ કે જો તું આ લાકડાનો સંગ કર તો તું તરી જા. જે એમને એક લોઢાની પણ વાત કરી હતી, પથ્થરની વાત કરી હતી કે એવું જીવન હોય એ કોઈથી તરતા લોઢું ભલે 1000 મણ હોય કે ખાલી એક રેતી ભાર હોય, પણ પાણીમાં નાખોથી કોઈથી તરતું નથી. પણ જો એ લોઢું 1000 મણ ભલે હોય પણ લાકડાનો સંગ જો કરી નાખે તો તરી જાય ને એવા ઘણા શ્લોક સાથે આપણને વાત કરી છે. ત્યારે ખૂબ જ આપણને આનંદ થયો. આ વાતને બધા લક્ષ્યમાં રાખજો. અને આપણે હવે પાછા ઘણા બધા હરિભક્તો છે એને પણ અમે કાયમ બને એટલો ન્યાય આપીએ છીએ. પણ છતાંય ઘનશ્યામ મહારાજને પ્રથમ હું વિનંતી કરું કે એમને જે અનુકૂળતા હોય, જે અનુભવ હોય, આપણી સમક્ષ એમને જે કાંઈ રજૂ કરવું હોય એ કરશે. અને એને પણ આપણા આ સભા જે બેઠી છે એ મને થોડોક પ્રભાવ પડ્યો છે. એટલી બધી સભા થીર બેઠી છે કે આપણે આમ કહેવું હોય તો કઈ એકવી આમ હોયનું નાખવું પડ્યું હોય તો એનો અવાજ આપણે સાંભળીએ કે એટલી સભા થીર બેઠી. એટલે આજ કંઈક ગુરુ મહારાજની કૃપા હોય એવું લાગે. નકર આમ 5 જણા હોય તો હરકા બે હતા તો નથી આજ થીર બેઠી હતી. મહારાજ આપણને જે 5 શબ્દ રજૂ કરવા છે કરશે.